આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે વિવિધ આરોગ્યલક્ષી નવીન પ્રકલ્પોનું લોકાર્પણ કરીને દર્દીઓની સેવામાં કાર્યરત કરાવ્યા છે, જેમાં રાજ્યની સૌથી મોટી સરકારી સ્કિન બેંક કાર્યરત થઈ છે, જેમાં જે વ્યક્તિએ મૃત્યુ બાદ સ્કિનનું દાન કરવાનો સંકલ્પ કર્યો હોય અથવા મૃત્યુ પછી નજીકના સગા તરફથી સ્કિન ડોનેશન કરવાની સહમતિ આપવામાં આવી હોય તેવા 18 વર્ષથી વધુ વયના કોઈપણ બ્લડ ગ્રુપ ધરાવતા દર્દી સ્કિન ડોનેશન કરી શકશે। મૃત્યુના 6 કલાકની અંદર સ્કિનનું દાન લેવામાં આવે છે। સ્કિન બેંકમાં રહેલી ચામડીઓના 5 વર્ષ સુધી ઉપયોગ થઈ શકે છે। ઉપરાંત સિવિલ ખાતે 128 સ્લાઇસનું GE-CT સ્કેન મશીન બેંક ઓફ બરોડાના સહયોગથી સિવિલ હોસ્પિટલની OPD ખાતે નવીન દર્દી સુવિધા કેન્દ્ર ઉપરાંત પેશન્ટ ગોલ્ફ કાર્ટ સેવાનો શુભારંભ કર્યો છે, જેથી કરી આવતા સમયની અંદર કોઈ એક્સિડન્ટ હોય કે કોઈ બર્ન પેશન્ટ છે તો ઘણી વખત એવું થાય કે એ જ પેશન્ટમાંથી એની સ્કિન લેવાનું શક્ય ના બને, પરંતુ કોઈ વ્યક્તિ એક્સિડન્ટમાં અથવા તો કોઈ પણ રીતે મૃત્યુ થયું હોય તો 6 કલાકની અંદર એ સ્કિન લઈ પ્રિઝર્વ કરી અને એને કમ્પ્લીટલી ક્લિનિકલી ચેક કર્યા પછી એ પેશન્ટને ટ્રીટમેન્ટ માટે આપવામાં આવે એ રીતની વ્યવસ્થા અહીંયા આપણી સિવિલ હોસ્પિટલમાં સંપન્ન થઈ છે।